તો ફાઇનલી ભાઈ આપણી થર્ડ જ્યોતિર્લિંગના ભાઈ એટલે કે ઉજ્જૈન મહાકાલેશ્વરના ભાઈ ફાઇનલી દર્શન વગેરે કરીને આપણે આવી ગયા છીએ બહાર. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ ભાઈ ઉજ્જૈન ભાઈ જે મહાકાલ મંદિર છે ત્યાં. તો મેન મુખ્ય મંદિર જ્યોતિર્લિંગના દર્શન વગેરે કરીશું. તો ગૌરવભાઈ સાથે છે, તો બંને મસ્ત ભાઈઓ ભાઈ ફરીએ છીએ, એકબીજાના ભાઈ એક્સપિરિયન્સ એકબીજા સાથે શેર કરીએ છીએ. અને જય પ્રભુ, જય પ્રભુ, જય પ્રભુ. તો ભાઈ અત્યારે ફિલહાલ હું આવી ગયો છું ભાઈ હરસિદ્ધિ માતા મંદિર. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હર હર મહાદેવ. તો ભાઈ ફિલહાલ આપણે છીએ ભાઈ મહાકાલની નગરી એટલે કે ઉજ્જૈનની અંદર. અને આજે મારી ભારત યાત્રાનો છે ભાઈ 16મો દિવસ. અને ફિલહાલ ભાઈ જો મારા હોમસ્ટે ઉપર છું. તો ભાઈ પાછળની તરફ ભાઈ આ રીતના આખી ડોરમેટ્રી છે, મોક્ષા હોમસ્ટે. તો ત્યાં હું ભાઈ રોકાયેલો છું. અને આ સાઈડ ભાઈ આપણી ગાડી વગેરે પડેલી છે. તો અત્યારે ભાઈ બપોરના વાગી ગયા છે 12. અને હું જાઉં છું હવે મહાકાલના દર્શન કરવા માટે. રાત્રે કાલે ભાઈ જમી કાઢવીને થોડું ઘણું એડિટિંગનું કામ હતું, પતાવીને સૂઈ ગયા હતા. થોડુંક લેટ થઈ ગયું હતું એટલે થોડુંક લેટ ઉઠ્યા છીએ અત્યારે. તો આરામ કરવાની સારી એવી જગ્યા હતી, તમે તો વ્યવસ્થિત આરામ કરી લે તો બોડી આપણી રિલીફ થઈ જાય. તો બસ અત્યારે બોડી એકદમ ફ્રેશ છે. તો હવે જઈએ છીએ મહાકાલના દર્શન કરવા માટે. ત્યાં તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો ભાઈ અત્યારે ફિલહાલ આપણે જઈ રહ્યા છીએ ભાઈ ઉજ્જૈન ભાઈ જે મહાકાલ મંદિર છે ત્યાં. તો મેન મુખ્ય મંદિર જ્યોતિર્લિંગના દર્શન વગેરે કરીશું. ત્યારબાદ ભાઈ હરસિદ્ધિ મંદિર છે. અને આવો કંઈક ભાઈ ઉજ્જૈનનો ભાઈ સિટીનો નજારો છે. તો એક વસ્તુ સારી પડે કે આપણી પાસે બાઇક હોય ને તો આપણે ગમે ત્યાં ભાઈ જવું હોય ને તો આપણે તરત જઈ શકીએ. અને બાઇક લઈને રખડવાની મજા આવે ભાઈ દરેક સિટીની અંદર. એ બી મજા અલગ છે. અને મારી જે હોમ સ્ટે છે ને ભાઈ ત્યાંથી છે ને 6 કિલોમીટર દૂર છે ભાઈ મહાકાલેશ્વર મંદિર. તો ચાલો હવે જઈએ મહાકાલના દર્શન કરીએ. ફાઇનલી ભાઈ આપણે ત્રીજી જ્યોતિર્લિંગ એટલે કે ભાઈ મહાદેવ મહાકાલના દર્શન કરવા. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો ભાઈ આપણી ગાડી વગેરે આપણે આગળ મૂકી દીધી છે. અને ત્યારબાદ આપણે આવી ગયા છે ભાઈ મહાદેવના દર્શન કરવા માટે. सियावर रामचंद्र भगवान की જય, राधा कृष्ण महाराज की જય. साईं राम की जय, बजरंग बली की તો ભાઈ મહાકાલનું ભાઈ તિલક લાગી ગયું છે મહાકાલની નગરીની અંદર. હવે ફાઇનલી ભાઈ આપણો આજે યાત્રાનો જે 16મો દિવસ અને 16મા દિવસની અંદર આપણે ત્રીજી જ્યોતિર્લિંગ એટલે કે ભાઈ મહાકાલેશ્વર મહાદેવના ભાઈ આજે આપણે ફાઇનલી કરશું દર્શન. તો હર હર મહાદેવ. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ અંદર મહાકાલના મંદિર તરફ જઈ રહ્યા છીએ આપણે. અને ભાઈ રસ્તાની અંદર આપણને એક ભાઈ મળ્યા છે. તો ભાઈ ગૌરવભાઈ છે, હરિયાણાથી છે ભાઈ, સોનીપતથી. ને ભાઈ બી 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે, પણ ટૂંકમાં એમના અનુકૂળ હિસાબથી યાત્રા કરશે ભાઈ. તો અત્યારે ફિલહાલ ભાઈની ત્રીજી જ્યોતિર્લિંગ છે ને એ પણ ભાઈ મહાકાલના દર્શન કરવા માટે આવ્યા છે. તો ચાલો સાથે બંને દર્શન વગેરે કરી લઈએ પેલા મહાકાલના. તો ભાઈ આપણે અંદર હવે જઈએ છીએ ભાઈ મહાકાલના દર્શન કરવા માટે. તો અંદર ભાઈ કેમેરા વગેરે અલાઉડ નથી, તો આપણે અંદર મૂકી દીધો છે કેમેરા વગેરે. અને જ્યાં જ્યાં આપણે ફોનથી આપણે શૂટ કરી શકશું ત્યાં આપણે શૂટ કરી લઈશું. તો ચાલો આપણે અંદર હવે જઈએ અને મહાકાલના દર્શન કરીએ. તો બોલો હર હર મહાદેવ. તો ફાઇનલી ભાઈ આપણી થર્ડ જ્યોતિર્લિંગના ભાઈ એટલે કે ઉજ્જૈન મહાકાલેશ્વરના ભાઈ ફાઇનલી દર્શન વગેરે કરીને આપણે આવી ગયા છીએ બહાર. તો આજે આપણી ભારત યાત્રાના 16મા દિવસની અંદર ભાઈ આપણે ત્રીજી જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે ઉજ્જૈન મહાકાલના. બહુ સરસ મજાના દર્શન કર્યા આપણે. અને તકરીબન 1 થી 1.5 કલાકની અંદર આપણા સરસ મજાના દર્શન વગેરે થઈ ગયા. તો ભાઈ આ તરફ જે નીચેની તરફ જગ્યા છે ત્યાં ભાઈ અંદરની સાઈડ જ્યોતિર્લિંગ છે. અને બીજું ભાઈ અહીંયા બી એક મંદિર છે. તો
અહીંયા બી લખેલું છે ભાઈ મહાકાલેશ્વર. તો આવું ભાઈ સીન છે ઉજ્જૈનનો. તો આસપાસ ભાઈ પરિસરની અંદર અત્યારે ફોટો વગેરે ક્લિક કરાવીએ છીએ ને એવું બધું છે. તો હવે આપણે દર્શન વગેરે કરી અને ફાઇનલી આપણે અહીંયાથી આગળ આવે છે મહાકાલ લોક જે આખું બનાવેલું છે બધું. તો ઘણા બધા સ્ટેચ્યુ નાખી પ્રતિમાઓને બહુ બધું સરસ મજાનું બનાવેલું છે. તો આપણે મહાકાલ લોક બી દર્શન કરવા જઈએ. તો ચાલો અહીંયાથી આપણે હવે સીધા જઈએ. તો ભાઈ મંદિરથી દર્શન કર્યા પછી હવે આપણે ભાઈ આ પાછળ છે આખું ભાઈ કાલ ભૈરવ લોક છે. તો અલગ અલગ બધી બહુ મસ્ત મસ્ત મંદિર અને મૂર્તિઓ વગેરે બનાવેલી છે. તો જુઓ અહીંયા ભાઈ તમને મોટી ભાઈ પેલી સાઈડ બ્રહ્માજી છે, આ સાઈડ વિષ્ણુજી છે, આ સાઈડ મહેશ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમને મૂર્તિ વગેરે મળી જશે એ છે. અને સાથે ભાઈ છે એ નામ ભૂલ ગયા આપતો સોરી ગૌરવજી. હા, તો ગૌરવભાઈ સાથે છે. તો બંને મસ્ત ભાઈઓ ભાઈ ફરીએ છીએ, એકબીજાના ભાઈ એક્સપિરિયન્સ એકબીજા સાથે શેર કરીએ છીએ. અને બસ કંપની મળી ગઈ છે બહુ સરસ મજાની ભાઈની આપણી સાથે. તો ઇન ફ્યુચર બી અગર આપણે કોઈ નેક્સ્ટ ટ્રીપ વગેરે કરશો તો કોઈ જગ્યાએ જશો આપણે કેદારનાથ વગેરે અને પોસિબલ હશે ભાઈ સાથે પાછી મુલાકાત કરશું. બાકી અત્યારે તો આપણે બસ મસ્ત ફરીએ છીએ. અને જો સરસ મજાની બધી જગ્યાઓ બધી બનાવેલી છે ભાઈ આસપાસ, ત્યાં આપણે ફરીએ છીએ. જો આવું આખું પાછળ મસ્ત ફરવાનું છે ને પાછળ વચ્ચે ભાઈ મહાદેવની મોટી મૂર્તિ છે અને ભાઈ સાથે ફરીએ છીએ આપણે. અહીંથી બતાવું તમને. જો આખું સરોવર છે એ બી આખો વોકવે બનાવેલો છે અને ત્યાંથી આસપાસ જેટલું બી છે આસપાસ આખું મહાકાલભાઈ લોક છે બનાવેલું. અને આસપાસ બધા જ મોટા મોટા મંદિરો છે ભાઈ. અહીંયા આવું કંઈક સીન છે ને જો અંદરની સાઈડ આવું. તો ભાઈ જોઈ લો, આ તમને આખું ભાઈ અહીંયા મહાકાલ લોકને દેખાય જશે સમુદ્ર મંથન. તો અહીંયા જોઈ લો તમે એકવાર. તો અહીંયા ભાઈ સમુદ્ર મંથન છે. તો એક તરફ ભાઈ દેવતાઓ છે, એક તરફ અસુરો છે અને ભગવાનના હાથમાં ભાઈ વિષનો પ્યાલો છે. તો જે બી વિષ નીકળે છે ભગવાન પી જાય છે. અને જો ભગવાનનું જે ગળું છે એ બી ભાઈ નીલા કલરનું હોય છે, નીલકંઠ કહેવાય છે. ત્યારબાદ પૌરાણિક ટૂંકમાં કથાઓ છે, એ બધી કથાઓ ટૂંકમાં મૂર્તિના સ્વરૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભાઈ આ છે રાવણ જ્યારે કૈલાસ પર્વત ઉપાડે છે એનું બી એક દ્રશ્ય તમે જોઈ લો. જો આ પાછળની તરફ ભાઈ પ્રખર પંડિત રાવણ. તો ભાઈ આ મહાકાલ લોકની અંદર બહુ બધી સરસ સરસ જગ્યાઓ હતી. એમાંથી સૌથી બેસ્ટ જગ્યા ભાઈ મને લાગી છે આ. તો અહીંયા ભાઈ આખું સપ્ત ઋષિ મંડળ છે. તો પાછળની તરફ ભાઈ એક મોટો મહાદેવ સ્તંભ છે અને એના ફરતા ભાઈ તમને સપ્ત ઋષિ દેખાશે. જો તો બતાવી દો તમને એકવાર. તો જો અલગ અલગ બધા જ ઋષિ છે. ઋષિ વિશ્વામિત્ર છે, આ તરફ અલગ અલગ વાલ્મીકી છે, ગૌતમ ઋષિ છે, પછી બધા અલગ અલગ જે સાતે સાત જે સપ્ત ઋષિની અંદર બધા સપ્ત ઋષિ છે ફરતી કોર. અને જો આવો સીન તમને આખો દેખાશે. તો ભાઈ આગળ અલગ જ સીન છે ભાઈ અહીંયાનો સપ્ત ઋષિ મંડળનો. તો ભાઈ અગર કોઈ પણ જગ્યા ઉપર જઈએ છીએ આપણે ભાઈ તો એના વિશે થોડા ઘણા ઇતિહાસ વિશે જાણવું જરૂરી છે ભાઈ. તો ખરેખર ભાઈ જે ઉજ્જૈન જે ભાઈ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે તેમનું પ્રાગટ્ય કઈ રીતે થયું, મહાકાલ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શું છે, તો એના વિશે ભાઈ તમને થોડી ઘણી માહિતી આપી દઉં. ઉજ્જૈન નગરીનું ભાઈ જે મુખ્ય નામ હતું પહેલા એ હતું અવંતિકા નગરી. તો ખરેખર દ્વાપર યુગથી ટૂંકમાં નગરી છે, તો બહુ જૂનો ઇતિહાસ છે. અને અવંતિકા નગરી એટલે એમ કહેવાય ને કે ભાઈ યુનિવર્સિટીનું હબ કહેવાય. તો ત્યારે જે પણ શાસ્ત્રોનું જ્ઞાન લેવું હતું તો ઘણા બધા લોકો અવંતિકા નગરીમાં આવતા, કારણ કે જેટલા બી પ્રખર પંડિતો હતા એ બધા જ અવંતિકા નગરીમાં રહેવાસી હતા ભાઈ, અને અહીંયા રહેતા હતા બધા. તો એક સમય જતા ટૂંકમાં દ્વાપર યુગની આસપાસના ટૂંકમાં આ સમય છે. તો દ્વાપર યુગની આસપાસ તો ભાઈ જે અહીંયાના જે મુખ્ય રાજા હતા તો એ ક્યારે મતલબ 12 ગામ જાય છે, મતલબ તો આસપાસના જે રાજા હતા ને ભાઈ એને તો રાજ્યને હડપવા માટે એક ત્યારનો એમ કહેવાય ને કે સૌથી મતલબ મહાન અને ભીષણ રાક્ષસ એટલે કે દૂષણ નામનો રાક્ષસ હતો. તો દૂષણ નામના રાક્ષસને ભાઈ ઉજ્જૈન ઉપર મોકલે છે આક્રમણ કરવા માટે, અને ટૂંકમાં એમની આખી સેના મતલબ આક્રમણ કરે છે ઉજ્જૈન ઉપર. અને ત્યારબાદ ટૂંકમાં બધું જ ટૂંકમાં એમ કે ને યજ્ઞ હવનો બધું જ ભંગ કરી નાખે છે, પંડિતોની નગરીને આખી ટૂંકમાં વેર વિખેર કરી નાખે છે. અને દેવતાઓ બી છે એ બી ટૂંકમાં જ્યારે ટૂંકમાં આ દૂષણ રાક્ષસને મતલબ કંટ્રોલ નથી કરી શકતા તો ત્યારે બધા જ પંડિતો મહાપુરુષો બધાના ટૂંકમાં ભગવાન શિવની પ્રાર્થના કરે છે. અને ત્યારે ભગવાન શિવ પ્રખરભાઈ એમ કે ને રૌદ્ર સ્વરૂપ એટલે કે મહાકાલ સ્વરૂપની અંદર ભગવાનનું જમીનમાંથી પ્રાગટ્ય થાય છે અને સ્વયંભૂ ભગવાન ટૂંકમાં મહાકાલ આવે છે. અને એમના એક દ્રષ્ટિ માત્રથી જ ટૂંકમાં જેટલા બી દૂષણ રાક્ષસની સેના હતી દૂષણ રાક્ષસ છે એ ભસ્મ થઈ જાય છે. અને આવી રીતે ટૂંકમાં ઉજ્જૈન નગરી આખી બચી જાય છે. અને ત્યારબાદ આવી રીતે
જે ઉજ્જૈન નગરી છે ભાઈ એના અંદર મહાકાલનું ભાઈ સ્થાપના થાય છે. એની સ્થાપના નથી કરી. મહાકાલ જ્યોતિર્લિંગ છે, સ્વયંભૂ છે. તો એમ કહે ને કે સ્વયં પ્રકટ થયેલી જ્યોતિર્લિંગ છે. મહાકાલ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંની એક માત્ર એવી જ્યોતિર્લિંગ છે જે દક્ષિણમુખી છે. એનું મુખ છે દક્ષિણમાં છે અને આખું જે ભાઈ શહેર છે શિપ્રા નદીના કિનારે ભાઈ વસે છે ઉજ્જૈન નગરી. તો ભાઈ આવો કાંક હતો ભાઈ ઉજ્જૈન નગરીનો ઇતિહાસ. હવે જો આ માહિતીમાં હવે થોડો ઘણો ભાઈ હું ખોટો હોઉં અથવા તો ભાઈ આ બધી દંતકથાઓના હિસાબે અને જે આપણે ઇન્ટરનેટ ઉપર જે માહિતી મળે, લોકો પાસેથી માહિતી મળે, એ પ્રમાણે તમને માહિતી કહેતો હોઉં છું. તો અગર ભાઈ માહિતીની અંદર ભૂલ હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર કોમેન્ટ કરીને મને મારી માહિતીને સુધારજો અને કાંઈ ભૂલ હોય તો પ્લીઝ તમે મને કહેજો. તો બાકી ચલો હવે આપણે આગળ ભોજન પ્રસાદી તરફ જઈએ છીએ. તો ભાઈ આપણે પ્રસાદીઓ વગેરે લઈ લીધી છે. અત્યારે વાગી ગયા છે તકરીબન સાંજના 4 વાગ્યા આસપાસ થઈ ગયા છે. તો ભાઈ અગર તમે ભાઈ ઉજ્જૈન આવો છો તો ઘણા બધા લોકોને ખબર નથી હોતી. તો અહીંયા પાછળનું જે ભવન છે ને ભાઈ ત્યાં તમને ભોજન મળે છે ફ્રીમાં, બિલકુલ પ્રસાદી મળે છે ભાઈ. તો ભાત, દાળ, ચાવલ, સબ્જી બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે જમવા માટે. તો તમે મુખ્ય મંદિર જાઓ છો ને ભાઈ, મંદિરથી તમને કાઉન્ટર મળશે અને ત્યાંથી તમારે ત્રિવેણી ઘાટ ગેટ છે, કોઈને બી પૂછી લેવાનું. તો ત્રિવેણી ઘાટ ગેટ અથવા તો ભાઈ ફ્રી ભોજન ક્યાં મળે છે ને એ પૂછી લેવાનું. તો તમને અહીંયા મળી જશે. ઉજ્જૈન મહાકાલનું જ છે ભાઈ, મંદિર તરફથી જ છે ભોજન વગેરે, પણ મંદિરથી ઘણું દૂર છે. તો અંદર ભાઈ શૂટ કરવાનું અલાઉડ નહોતું એટલે અમે શૂટ નથી કર્યું કોઈ પણ જગ્યાએ. પરંતુ ભાઈ તમે અગર આવો છો તો ફ્રીમાં ભાઈ ભોજન જરૂર લેજો. પ્રસાદી બહુ સરસ પ્રસાદી હતી. મેં અને ગૌરવભાઈ બંને પ્રસાદી વગેરે લઈ લીધી છે. તો ભાઈ અત્યારે ફિલહાલ હું આવી ગયો છું ભાઈ હરસિદ્ધિ માતા મંદિર. તો આપણે ભાઈ જ્યારે મૈયાણી ગયા હતા ને ભાઈ, મૈયાણી હરસિદ્ધિમાનું એક મંદિર હતું. હરસિદ્ધિમાનો મંદિરનો બીજો ભાગ એમ કહે ને તો બી ચાલે ઉજ્જૈનની અંદર. તો ટૂંકમાં સવારથી સાંજ સુધી માતાજી છે ને ભાઈ ત્યાં મૈયાણી રહી છે અને રાત્રે માતાજી અહીંયા હોય છે ઉજ્જૈનની અંદર. તો આપણે હરસિદ્ધ મૈયાની અંદરમાં દર્શન વગેરે અમે કરાવ્યા હતા. તો હવે આપણે ઉજ્જૈનની અંદર હરસિદ્ધિમાં છે, અહીંયા આપણે માતાજીના દર્શન વગેરે કરી લઈએ. અને ટૂંકમાં આખું જે પાછળની તરફ બે તરફ આખું સરોવર જ છે અને એ સરોવરની આસપાસ બી આપણે ફરતું રહેવાનું છે. તમને મંદિર વગેરે બધા મળતા રહેશે. હાથી મેરે સાથી, હાથી મહારાજ જય પ્રભુ, જય હો પ્રભુ, જય હો પ્રભુ. તો ભાઈ પાછળની તરફ છે ભાઈ શ્રી હરસિદ્ધિ મંદિર. તો ચાલો હરસિદ્ધિમાં આપણે દર્શન કરી લઈએ અને ત્યારબાદ આપણે આગળ નીકળશું. તો બોલો હરસિદ્ધિ માઈ કી જય. ચલો જો હરસિદ્ધિ મંદિર ઉપર આવી ગયા છે. અને અગર તમે રાતના સમયે આવો છો ટૂંકમાં 7 વાગે જ્યારે આરતીનો સમય હોય એ આસપાસ, તો આ ટૂંકમાં જે બે આખા સ્તંભ છે એ બંને ઉપર ભાઈ અહીંયા દીવા કરવામાં આવે છે અને આખી જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. તો ભાઈ આ બે વિશાળ ભાઈ જ્યોતિ સ્તંભ છે. તો ત્યાં માતાજીના ભાઈ દીવા થાય છે. તો આવી તો જો એની તૈયારી વગેરે ચાલુ છે અત્યારે. તો હર રોજ ટૂંકમાં રાત્રે આરતી વગેરે થાય ત્યારે જો એના ઉપર ચડે છે. અગર રાત્રે તમે સંધ્યા આરતીના ટાઈમ પર આવો છો તો ભાઈ ચોક્કસ જ્યોતિના ભાઈ દર્શન કરજો.